નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથી ભાગ 3 એમાં અંગ્રેજી વિષયમાં યુનિટ 3 આપવામાં આવેલ છે ફોટ એન્ડ વોન, લડ્યા અને જીત્યા. એની એક્ટિવિટી 1 થી 5B સુધીની જે આપવામાં આવેલી છે એનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાનું છે. મિત્રો, કુલ આ પ્રકરણમાં આપણને 12 એક્ટિવિટી આપવામાં આવેલ છે. એમાંથી આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 1 થી એક્ટિવિટી 5B સુધીની છે એની સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો આ સોલ્યુશન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. તમારા અન્ય મિત્રોને પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે જણાવજો. ચાલો હવે આપણે આ સોલ્યુશન જોઈએ. મિત્રો, પ્રથમ એક્ટિવિટી આપેલ છે કમ્પ્લીટ ધ નેમ્સ ઓફ ડેઝ ગિવન બિલો. નીચે આપેલા વારના નામ પૂર્ણ કરો. અહીં તમને વારના નામ આપેલા છે, એમાં ખાલી જગ્યા મૂકેલી છે. અધૂરા વારના સ્પેલિંગ છે તમારે પૂર્ણ કરવાના છે. પ્રથમ શબ્દ બનશે સન્ડે, ત્યારબાદ એમ, પછી O, N, D અને A. અહીં તમારે O અને A મૂકવાના છે. એ જ રીતે અહીં E અને A મૂકશો એટલે ટ્યુઝડે બની જશે. અહીં પણ E અને E મૂકશો એટલે વેનસડે. એ જ રીતે થર્સડે, ફ્રાઈડે અને સેટરડે 7 વારના નામ તમારે અહીં પૂર્ણ કરવાના છે. ત્યારબાદ બીજી એક્ટિવિટી છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, રાઇટ ધ નેમ્સ ઓફ ડે ઇન ધ બ્લેન્ક્સ, ટેક હેલ્પ ફ્રોમ એક્ટિવિટી ફર્સ્ટ. નીચેનો ફકરો વાંચો, આપેલ ખાલી જગ્યામાં વારના નામ લખો અને એક્ટિવિટી 1 નો આધાર લો. તો અમન એન્ડ ચમન આર ફ્રેન્ડ્સ. અમન અને ચમન બંને મિત્રો છે. ધે હેડ હોલિડેઝ ફ્રોમ સન્ડે ટુ સેટરડે. તેઓને સન્ડે થી સેટરડે સુધી રજાઓ હતી. ધે વિઝિટેડ સૌરાષ્ટ્ર. તેઓએ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. ઓન સન્ડે, સન્ડેના દિવસે ધે રીચ્ડ ભાવનગર. તેઓ ભાવનગર પહોંચ્યા હતા. ધ નેક્સ્ટ ડે વોઝ. તો અહીં તમે જોઈ શકો છો કે સન્ડેએ તેઓ ભાવનગર પહોંચ્યા હતા, તો નેક્સ્ટ ડે આવશે મંડે. તે રીચ્ડ એટ પોરબંદર. તેઓ પછીના દિવસે સોમવારે તેઓ પોરબંદર પહોંચ્યા. તે વિઝિટેડ કીર્તિ મંદિર. તેઓએ કીર્તિ મંદિરની મુલાકાત લીધી. ઓન ટ્યુઝડે ધે વન્ટ ટુ રાજકોટ. ટ્યુઝડેએ તેઓ રાજકોટ ગયા. ધે સો મ્યુઝિયમ. તેઓએ તે મ્યુઝિયમ જોયું. ધ નેક્સ્ટ ડે વોઝ વેનસડે. તો અહીં ટ્યુઝડે પછીનો નેક્સ્ટ ડે આવે છે વેનસડે. તો અહીં આપણે ખાલી જગ્યામાં વેનસડે લખેલો છે. ધે વિઝિટેડ ગીર ફોરેસ્ટ નિયર જુનાગઢ. ફોર નેક્સ્ટ 2 days. પછીના 2 દિવસ એટલે કે વેનસડે પછીના 2 દિવસો થર્સડે અને ફ્રાઈડે. તો અહીં તમે ખાલી જગ્યામાં લખશો. ધે સ્ટેડ ઇન કચ્છ. તેઓ કચ્છમાં રોકાણા. ધે રિટર્ન્ડ હોમ ઓન સેટરડે. તેઓ સેટરડેએ શનિવારે ઘરે પાછા ફર્યા. ઇટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ ધેર જર્ની. તે તેમનો પ્રવાસનો છેલ્લો દિવસ હતો. તો અહીં આ રીતે મંડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે એ રીતે તમારે ખાલી જગ્યામાં મૂકવાના છે. ત્યારબાદ એક્ટિવિટી 3 એ આપવામાં આવેલ છે. નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં વિલેજ, ફોરેસ્ટ, માઉન્ટેન આપવામાં આવેલ છે, તો એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવશું. તો સૌ પ્રથમ ફોરેસ્ટ, ત્યારબાદ માઉન્ટેન, ત્યારબાદ વિલેજ. એ બાદ યંગ, બ્રેવ, હેન્ડસમ. તો અહીં આપણે સૌ પ્રથમ આવશે બ્રેવ, ત્યારબાદ હેન્ડસમ, ત્યારબાદ યંગ. ત્યાર પછી છે ટીઝ, એરેસ્ટ, લાફ અને આસ્ક. તો અહીં સૌથી પ્રથમ એરેસ્ટ આવશે, પછી આસ્ક આવશે, પછી લાફ અને ટીઝ. ત્યારબાદ કવર્ડ, ટુ નાઇટ, પોલીસ અને ટીચ. કવર્ડ આવશે, પોલીસ આવશે, ટીચ આવશે અને ટુ નાઇટ આવશે. તો આ રીતે તમે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા હોય તો તમે બરાબર જ ગોઠવ્યા કહેવાશે. 3B આપવામાં આવેલ છે. એમાં શબ્દકોશના ક્રમમાં યોગ્ય રીતે લખેલા શબ્દોની જોડીને પસંદ કરી આપેલ જગ્યામાં લખો. અહીં તમને A, B, C અને D એ રીતે જુદા જુદા શબ્દોના ગ્રુપ આપેલા છે. એમાંથી જે યોગ્ય રીતે શબ્દકોશના ક્રમમાં હોય એને તમારે અહીં લખવાની છે. પ્રથમ છે સમ, ધેર, વન્સ. ત્યારબાદ નોટ, લેસન, સ્મોલ. C છે કીપ, સી અને વરી. અને D છે સરપંચ, ડકોટ, વિલેજર. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કીપ, સી અને વરી એ શબ્દકોશના ક્રમમાં યોગ્ય રીતે લખાય છે. બાકીના શબ્દકોશના ક્રમમાં લખાયેલા નથી. ત્યારબાદ
બીજામાં એમાં માઉસ, લાયન, ટાઈગર એ રીતે આપવામાં આવે છે. અહીં આન્સર આપણે જોઈ લઈએ. એગ્રી, એટેક અને કમ. એગ્રી, એટેક અને કમ જે ડી વિભાગ છે એ શબ્દકોશના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવાયેલો છે. ત્યારબાદ ત્રીજામાં આપણે જોઈએ તો સ્ટ્રોંગ, વેલ્ધી અને યંગ આ જે શબ્દ ગ્રુપ છે એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલું છે શબ્દકોશના ક્રમમાં. તો અહીં આપણે આ રીતે લખેલ છે. ત્યારબાદ તમને કહે છે નીચેના શબ્દો વાંચો અને તેની નીચેની જે કોલમમાં મૂકો. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 30 પર આપેલ બિરજુ ધ બ્રેવની મદદ લઈ શકો છો. અહીં શબ્દો આપેલા છે યંગ, સ્મોલ વિલેજ, ટોલ, હેન્ડસમ, ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ, ફિયરફુલ, હેપી, હાર્ડવર્કિંગ, ઇન માઉન્ટેન. આ શબ્દોને તમારે બે વિભાગ આપેલા છે. એક છે બિરજુ અને એક છે સૂરજપુર. તો બિરજુને લગતા શબ્દો અને સૂરજપુરને લગતા શબ્દો અહીં તમારે મૂકવાના છે. તો પ્રથમ આપણે જોઈ લઈએ બિરજુને લગતા શબ્દો છે. યંગ આવે છે, ટોલ આવે છે, હેન્ડસમ આવે, હેપી આવે અને હાર્ડવર્કિંગ. એ બિરજુને લગતા શબ્દો છે એટલે આપણે અહીં લખ્યા છે. સૂરજપુર માટે સ્મોલ વિલેજ આવે, ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ આવે અને ઇન માઉન્ટેન આવશે. તો આ આપણે આ રીતની અંદર યોગ્ય શબ્દો મૂકવાના છે. ત્યારબાદ પાંચમી એક્ટિવિટી છે બિરજુ ધ બ્રેવ વાર્તા વાંચીને નીચેના ફકરામાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરો અને નીચે આપેલી જગ્યામાં ફરીથી લખો. અહીં આપણને શબ્દો આપેલા છે બ્રેવ, બિરજુ, એરેસ્ટેડ, વાયસ, બિરજુ ધ બ્રેવ, લાફ્ડ, કોંગ્રેચ્યુલેટેડ, ડેકોર્ડ્સ, સૂરજપુર અને ટ્રેપ્ડ. તો આ શબ્દોને યોગ્ય રીતે આપણે પેરેગ્રાફમાં મૂકવાના છે. જેમ કે બિરજુ lived in, તો અહીં આવશે સૂરજપુર. It was a remote village. બિરજુ was not brave, તો આ જગ્યામાં આવશે brave. Once the સરપંચ got a note from Dacoits, તો આ જગ્યાએ Dacoits આવશે. They challenged the villagers to loot. બિરજુ આ જગ્યાએ બિરજુ ખાલી જગ્યામાં આવશે. બિરજુ decided to teach a lesson to the Dacoits. At the time, all the villagers laughed at him, તો અહીં laughed શબ્દ આવશે. બિરજુ tied wires to the trees and arrested the Dacoits, તો અહીં આવશે wires અને આ જગ્યાએ arrested શબ્દ આવશે. The villagers congratulated બિરજુ, તો અહીં congratulated આવશે. At last, બિરજુ brave coward turned into બિરજુ the brave, તો અહીં આ શબ્દ છેલ્લે ખાલી જગ્યામાં બિરજુ ધ બ્રેવ એ આવશે. તો આ રીતે તમારા પેરેગ્રાફ અહીં પૂર્ણ કરવાનો છે. ત્યારબાદ એક્ટિવિટી 5B આપવામાં આવેલ છે. નીચે આપેલી જગ્યામાં ફકરો ફરીથી લખો. તો આપણે જે ઉપર પેરેગ્રાફ આપેલો છે ખાલી જગ્યા પૂરેલો એ પેરેગ્રાફ આપણે અહીં આ રીતે લખવાનો છે. તમે પણ નીચેની ખાલી જગ્યામાં આ જ રીતે તમારો પેરેગ્રાફ છે લખી નાખજો. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ફોર્ટ એન્ડ વોન યુનિટ 3 જે સ્વાધ્યાય પરથી ભાગ 3માં પ્રથમ યુનિટ આપણને આપવામાં આવેલ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 થી 5 નું સોલ્યુશન જોયેલું છે. બાકીનો વિડીયો છે એ આપણે બીજા વિડીયોમાં બાકીનું સોલ્યુશન છે એક્ટિવિટીનું એ આપણે જોઈશું. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.